તો રોટલો આપણો તૈયાર છે મિત્રો. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું વઘારેલો રોટલો. તો એના માટે મેં 5 થી 6 રોટલા લીધેલા છે. તો હવે આપણે આ રોટલાનો ભૂકો કરી લેશું. તો આ રીતે આપણે બધો ભૂકો કરી લેશું રોટલાનો. તૈયાર છે આપણો ભૂકો. હવે આપણે વઘાર મારી લેશું. હવે આપણે તેલ એડ કરી દઈશું આમાં. બે ચમચા જેટલું તેલ લીધેલું છે. હવે આપણે એને ખાવા દઈશું તેલને. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે રાઈ મૂકી દઈશું. થોડું લસણ એડ કરી દઈશું અને કટકી પણ સુધારેલી છે પણ એડ કરી દઈશું. હવે હિંગ મૂકી અને ડુંગળીનો વઘાર મારી દઈશું. લસણ મેં 2 નાખેલું છે આમાં. થોડું વાટીને નાખેલું છે અને થોડું કટકી કરીને. મરચાંની કટકી છે પણ એડ કરી દઈશું. મેં આમાં ખાટી છાશ લીધેલી છે એ એડ કરી દઈશું. બધા મસાલા કરી લેશું. હળદર પાવડર, મરચું પાવડર 2 ચમચી, ધાણા પાવડર, નિમક, થોડું આદું એડ કરું છું ખમણીને. થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. હવે 2 મિનિટ આપણે ઉકળવા દઈશું. સારી રીતે છાશ આપણી ઉકળી ગઈ છે. હવે આપણે રોટલામાં એડ કરી દઈશું. રોટલો આપણો આમાં એડ થઈ ગયો છે. હવે આપણે 5 મિનિટ માટે આને ચડવા દઈશું સારી રીતે. ધીમા ગેસે રાખી દઈશું એટલે ચડી જાય સરસ. રોટલો આપણો સારી રીતે ચડી ગયો છે. હવે આપણે ધાણા થોડા એડ કરી દઈશું. આપણે સર્વ કરી દઈશું. તો રોટલો આપણો તૈયાર છે મિત્રો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો.